સ્માર્ટ સિટી વડોદરામાં ઘણી વખત ચોંકાવનારા કિસ્સાઓ પણ સામે આવતા હોય છે। તેવામાં તરસાલીના એક પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવવા ગયેલ લોકોએ પેટ્રોલની જગ્યા પર પાણી ભરી આપ્યું હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો। વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ એસઆરના પેટ્રોલ પંપ ઉપર ગત મોડી રાત્રે કેટલાક લોકો પેટ્રોલ ભરવા માટે ગયા હતા। આ દરમિયાન કેટલાક વાહન ચાલકોએ પેટ્રોલની જગ્યાએ પાણી ભર્યું હોવાના આક્ષેપ કર્યા હતા। એક તરફ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાથી મધ્યમ વર્ગના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે આવી ઘટનાઓથી લોકોમાં રોષ ફેલાયો હતો। મહત્વની બાબત છે કે ગત રોજ વડોદરા શહેરમાં ધમાકેદાર મેઘરાજાની એન્ટ્રી થઈ હતી। ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા હતા। તેવામાં પેટ્રોલની જગ્યા ઉપર પાણી નીકળતા તરસાલીના એસઆર પેટ્રોલ પંપ ઉપર વાહન ચાલકોએ ગંભીર આક્ષેપ સાથે વિરોધ નોંધાવ્યો હતો। પેટ્રોલ ભરાઈને ગયો 310 340 નું ભરાઈને બરાબર। અહીંથી ગાડી અહીં બહાર જ ગયો ને એટલા બંધ થઈ ગઈ। હમણાં કેટલો અડધો કલાકથી હું કીકો મારું છું, કશું જ ચાલુ નહીં થયું હમણાં લગી। બસ એટલું જ છે। એટલે પેટ્રોલમાં શું આવ્યું છે? પેટ્રોલમાં પાણી છે કે એ મને નહીં ખબર, પણ પાણી તો હોય તો જ બંધ થાય ગાડી, બરાબર છે। બધે અહીં બધું એવું થયું છે કે બંધ છે ભાઈ, બરાબર। બધા પેટ્રોલમાં પાણી આવ્યું જ છે।